લોકસભા ચૂંટણીને હવે અમુક જ દિવસ બાકી રહ્યા છે ત્યારે અમરેલીના રાજુલા તાલુકામાં એવું પણ ગામ છે કે જ્યાં વસ્તી સાવ ઓછી છે। અમે વાત કરી રહ્યા છીએ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામની। આ ગામમાં 5000ની વસ્તી છે અને ત્યાં મત આપવા લાયક ખાલી 500 જ મતદારો છે। એક તરફ ચૂંટણી પંચ લોકોને મત આપવા માટે જાગૃત કરી રહ્યું છે તો બીજી તરફ શિયાળબેટ જેવું ગામ જે હાલ ખાલી ખમ ભાસી રહ્યું છે। તો અહીં મતદાન કેવી રીતે વધશે? શિયાળબેટની વસ્તીની જો વાત કરવામાં આવે તો અહીં 500 મતદાનો હાલ વસવાટ કરી રહ્યા છે અને આ સાથે જ ગામની 75 થી 80% વસ્તી આસપાસના ગામે અને શહેરોમાં કામ ધંધા માટે બીજે વસવાટ કરે છે। માણસો છે ને ધંધે ગયા બધા ખાય હું ભાઈ એકતા બેટ છે બરોબર તો મજૂરી કરવા જાય થાય કેદી ભેરા રેમેજદારી આ તમારે ચૂંટણી આવે તો તમે બંધ રાખો ગામે ગામ જાઓ ભાઈ તો તમારું હાલે બરોબર ઘણું બંધ રાખો જાફરાબાદ જાઓ ભાઈ ગમે ગામમાં તો હાલે નકર કાંઈ હાલે મારા પામ બે ને છોકરા બધા ધંધે વૈયા ગયા રોજી રોટી હાટી હું અહીંયા એકલી છે। ચૂંટણીમાં મતદાન નું કરશું મતદાન હું નાખવા જાય મારી છોકરા તો રોજી રોટી હાટું ધંધે વૈયા ગયા। દરિયાઈ પટ્ટીને ખાસ કરીને શિયાળબેટ એવું બેટ કે જ્યાં જવા માટે પણ હોડીમાં જ અવર જવર કરવી પડે છે। રોજગારીની કોઈ તકો ન હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી લોકો માત્ર ચોમાસાના 4 મહિના જ મોટા ભાગે ત્યાં હોય છે, બાકી 8 મહિના ગુજરાતના વિવિધ ક્ષેત્રોની અંદર રોજી રોટી કમાવા માટે જયારે જતા હોય છે ત્યારે ચોક્કસ પ્રમાણે સરકારે આ બાબતમાં વધુ પણ ધ્યાન દઈ અને મહેનત કરવી જોઈએ। અત્યારે જે રીતે સરકાર મહેનત કરી રહી છે મતદાન કરવા માટે, લોકોમાં અવેરનેસ આવે, લોકોમાં જાગૃતિ આવે એના માટે, પણ આ બાબતે પણ જો સરકાર ગંભીરતાથી કંઈક વિચારે તો ચોક્કસ પ્રમાણે આવનારા સમયની અંદર એ લોકોને પણ સ્થાનિક રોજીરોટી મળી રહે, જેથી કરીને આવા કોઈ લોકશાહીના પર્વ આવે ત્યારે એમાં ચોક્કસ પ્રમાણે ઉત્સાહથી ભાગ લેશે। આ બાબતે અગાઉ પણ માનનીય કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા રૂબરૂ શિયાળબેટ ખાતે મુલાકાત લઈ અને ત્યાંના હાજર લોકોને આગામી ચૂંટણીમાં મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવેલા છે। આ સિવાય 2 દિવસ અગાઉ ફિશરમેન્સ વોચ ગ્રુપની બેઠક જાફરાબાદ ખાતે યોજાયેલી હતી, તેમાં પણ મેં પોતે હાજરી આપી અને માછીમાર એસોસિએશનના પ્રતિનિધિઓને 7 તારીખે તમામ માછીમારો પોતાની બોટ બંધ રાખીને પણ મતદાનની પ્રક્રિયામાં ભાગ લે એ માટે અપીલ કરેલી છે। અમરેલી જિલ્લાનું એક એવો ટાપુ કે જ્યાં 10,000 લોકોની વસ્તી છે। અહીં આ શિયાળબેટ નામના ટાપુમાં લગભગ 10,000ની વસ્તી છે અને 5,500નું મતદાન છે। ત્યારે મોસ્ટ ઓફ આ ગામના તમામ લોકો મજૂરી અર્થે આખા ગુજરાતભરમાં સ્થાયી થયા છે। ત્યારે હાલ ગામમાં આ જે શિયાળબેટ છે, આ શિયાળબેટમાં માત્ર ને માત્ર અત્યારે 1,000 લોકો ઉપલબ્ધ છે, 1,000 લોકોનું રહેઠાણ છે। ત્યારે ખાસ મતદાનની વાત કરીએ, હાલ ચૂંટણીનો માહોલ છે તો ચૂંટણીના માહોલની વાત કરીએ તો 1,000 લોકોમાં માત્ર 500 આ ગામમાં મતદાર છે। ત્યારે ખાસ ચૂંટણી પંચે, ઇલેક્શન કમિશને અહીં ખાસ આ ગામમાં ધ્યાન દેવાની જરૂર છે। ખાસ કરી આ ગામમાં મતદારની અવેરનેસ થાય, લોકો વધુમાં વધુ મત દે એવી લોકોની આજે ગામમાં વસે છે એમની માંગ છે। દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, શિયાળબેટ।